તો જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો બધા મિત્રો? તો આજની તારીખ છે 20/12/2024 ને આજ છે અમારી યાત્રાનો 7મો દિવસ. અને આજે આપણે નાહવાનું છે નદીની અંદર, તો ખૂબ જ મજા આવશે. તો અત્યારે અમે બ્રશ કરી લીધું છે ને ઓલી બાજુ ચાની તૈયારી થાય છે મિત્રો. તો અહીંયા છાય છે ચાની તૈયારી. મિત્રો અમે આવી ચૂક્યા છે આ બિલ્ડિંગની ઉપર. હું તમને નીચેથી દેખાડું. ખૂબ જ ઉપર આવી ચૂક્યા છીએ. આ લગભગ બીજો માળ છે ને અહીંયા હજી કામ ચાલુ છે. અને અહીંયાનું હું તમને વ્યૂ દેખાડું કેવું કાવે છે. કેવું સરસ મજાનું જોરદાર વ્યૂ આવે છે અહીંયાથી. અને તમે જોઈ શકો છો આપણે કેટલા બધા ઉપર આવી ગયા છીએ. અને મિત્રો બીજી એક ખુશખબરી છે જે ખૂબ જ સરસ છે. ફાઇનલી 3 દિવસ પછી આપણને રાજ્ય બદલવાનું છે. મહારાષ્ટ્ર આપણને 3 દિવસ આવેલું. ખૂબ જ મોટો રાજ્ય છે મહારાષ્ટ્ર. હવે આજથી આપણને કર્ણાટક લાગુ પડશે, એટલે ખૂબ જ મજા આવશે. ત્યાં તો પણ ભાષા ઓલી હશે ને અલગ, હિન્દી ટાઈપ નહીં હોય, એટલે ભાષામાં થોડીક તકલીફ પડશે. પણ આપણની પાસે ગૂગલ ટ્રાન્સલેટ છે એટલે વાંધો નહીં આવે. મિત્રો અત્યારે અમે જઈ રહ્યા છીએ ચંદ્રભદ્રા નદીમાં નાહવા માટે આ રિક્ષાથી. તમે જોઈ શકો છો આ રિક્ષા છે. ટોટલ 3 રિક્ષા છે, ઓલી બાજુ 2 છે. તો રિક્ષાથી અમે જવાના છીએ. તો મિત્રો અત્યારે અમે છીએ સાંકળી મંદિરની અંદર ને લગભગ 1000 જેવી મૂર્તિઓ તો અહીંયા જ હશે. અને આને હું ક્લિપ ઉતારતો જાઉં છું. તમે જોઈ લેજો એની પહેલાં છે. અને અહીંયા લગભગ 1000 જેવી મૂર્તિઓ તો હશે જ ઓછામાં ઓછી. ઘણી બધી મૂર્તિ છે. હું તમને દેખાડું કેટલી બધી છે. આવી રીતે એક આખી લાઈન છે ને એવા ઘણા બધા ભૂરા મારી લીધા છે. તમે જોઈ શકો છો આપણે આ ગરુડની અંદરથી જવાનું છે. હું તમને દેખાડું. આવી રીતે આ ગરુડ છે અને એની અહીંયા અંદરથી જવાનું છે. હું લખ્યું છે બહાર, એટલે બહાર જવાનું છે અહીંયાથી. મિત્રો તમે જોઈ શકો છો બ્રહ્મા વિષ્ણુ મહેશ 3 બિરાજમાન છે. આ બ્રહ્મા, આ વિષ્ણુ અને આ મહેશ. દર્શન કરી લ્યો મિત્રો. અત્યારે અમે છીએ ગોરા ભગવાનના મંદિરે અને મંદિર ખૂબ જ સુંદર છે. ઘણા બધા ચિત્રો બનેલા છે. અત્યારે મિત્રો અમે છે ચંદ્રભદ્રા નદીની બાજુમાં. તમે જોઈ શકો છો આવી રીતે છે આ નદી. હું તમને દર્શન કરાવી દઉં નદીના. અને હાલો મળીએ નાયા બાદ. અત્યારે મિત્રો અમે સ્નાન કરી લીધું છે. હવે તમે જોઈ શકો છો કેટલા શ્રદ્ધાળુઓ અહીંયા આવ્યા છે. अन्नदान है श्रेष्ठ दान है. અમારી બસ અત્યારે પંચર કરાવવા ગઈ છે. એટલે અમે અહીંયા ધર્મશાળાની અંદર બેઠા છીએ. 2 થી 3 કલાક તો આ બસ ગઈ છે પણ આવી નથી, એટલે પૂછવું પડશે. મિત્રો અત્યારે અમારી બસ આવી ચૂકી છે પંચર કરાવીને. અને ટાયર પાછું કાલે હતું એવું નખાવી દીધું છે. નકર કાલે જૂનું નાખ્યું હતું બદલાવીને, કારણ કે નવું તો પંચર થઈ ગયું હતું. પાછું જૂનું કાઢીને નવામાં પંચર કરીને ફિટ કરી દીધું છે. હવે મસ્તીનું થઈ ગયું છે ટાયર. કે એવું લાગ્યું કે આ જ ટાયરથી આપણે યાત્રા ઘરની પૂરી કરવાની છે, પણ પછી તો પંચરનું કરાવી દીધું. તો મિત્રો આપણે હવે ચા પાણીનું થઈ ગયું છે અને હવે અહીંયા વિયારાની કરશે. અને પછી આપણે આખી રાત બસ આવશે, એટલે આપણે અહીંયા આખો દિવસ અહીંયા ધર્મશાળામાં રોકાઈએ તો કે આખી રાત પછી બસ હાલાવી શકે. એટલે ખટ્ટી વેજા.
आपले गरीब लोकांचे जेवणाची आपल्या आहारात मानून जेवण वेगळी आगळे मातारोगी गोष्टोनी या लोकांना अन्नदाने आपले गरीब लोकांना अन्नदाने તો મિત્રો અત્યારે આપણે જમી લીધું છે અને હવે આખી રાત બસ હાલશે એટલે આજે તો આખી રાત અમે હાલશે અને આજે આખા દિવસમાં તો આપણે કર્ણાટકમાં એન્ટ્રી કરી ન શકીએ તો લગભગ કાલે તો થઈ જ જશે લગભગ નહીં તો પાક્કું થઈ જ જશે કર્ણાટકની અંદર તો ચાલો મિત્રો મળીએ કાલના નવા ફ્રેશ બ્લોગ સાથે તો આજ મને રજા આપો અને કાલના ફ્રેશ બ્લોગ સાથે આપણે મળીએ બાય બાય